સ્ટુડન્ટ્સ નેક્સ્ટ વિડિયોમાં આપણે સ્ટેપનું જે સેકન્ડ ચેપ્ટર છે એના બે સૂત્ર જોયા હતા. કાલ્પનિક વિધિના આધારે સહસંબંધાંક બને એને કહેતા હતા. બે સૂત્ર છે આપણે એ બે સૂત્ર આપણે જોઈ ગયેલા હતા. સહસંબંધાંકને r વડે ઓળખવામાં આવે છે એટલે r આ પહેલું સૂત્ર હતું x - x બાર y - y બાર અપોન અંડર રૂટમાં સિગ્મા x - x બાર નો સ્ક્વેર. પછી બીજા પદમાં સિગ્મા y - y બાર નો હોલ સ્ક્વેર. આ એક સૂત્ર હતું. બીજું સૂત્ર હતું આપણી પાસે r n સિગ્મા xy માઈનસ સિગ્મા x સિગ્મા y અંડર રૂટમાં x નું કોન્સેપ્ટ હતું y નું કોન્સેપ્ટ હતું n. બીજું સૂત્ર n થી સ્ટાર્ટ થાય છે આપણું એટલે n સિગ્મા x નો સ્ક્વેર માઈનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર. એમાં y નો કોન્સેપ્ટ n સિગ્મા y નો સ્ક્વેર માઈનસ સિગ્મા y નો હોલ સ્ક્વેર. બરાબર, બે સૂત્ર હતા. હવે સર આ સૂત્ર ક્યારે લાગે, આ સૂત્ર ક્યારે લાગે એ પણ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈ ગયા. હવે સવાલથી જોઈએ તો પણ એક વખત એક્સપ્લેન કરી દો ફરીથી. જ્યારે x બાર કે y બાર બેમાંથી કોઈનું પણ માન દશમલવમાં ન આવે ત્યારે આ સૂત્ર લાગશે. જ્યારે x બાર કે y બાર બંનેમાંથી કોઈનું એકનું પણ માન જો પોઈન્ટમાં આવી ગયું ત્યારે આ સેકન્ડ સૂત્ર લાગશે. બરાબર, જોઈએ સવાલથી. સર સવાલ કઈ રીતે સોલ્વ કરવામાં આવે છે. એક સવાલ છે, એક લીધું છે આપણે સવાલ. x નું માન છે આપણી પાસે, y નું માન આપ્યું છે. બરાબર, x અને y નું માન આપી દીધું છે. તો સૌ પહેલા તો મને x બાર અને y બાર શોધવું પડશે. ત્યારે ખબર પડશે બેમાંથી કઈ સૂત્ર મને એપ્લાય કરવાનું છે. ચાલો જોઈએ x બાર અને y બાર. સૌ પહેલા તો આનું ટોટલ કરીશું. x નું ટોટલ 2 3 5 5 5 10 અને આ 10 20. આ ટોટલ જો સિગ્મા x 20. y નું ટોટલ કરો 8 2 10 15 5 20 અને આ 30. એટલે કે સિગ્મા y 30. સો પહેલા તો મને x બાર અને y બાર શોધવું છે. તો x બાર નું સૂત્ર સિગ્મા x n અને y બાર નું સૂત્ર શું આવશે પછી સિગ્મા y n. બરાબર, આ x બાર y બાર નું સૂત્ર તો આપણી પાસે સિગ્મા x. સિગ્મા x તો x નો ટોટલ આપણે જે કરેલું છે 20 અપોન તો સર n એટલે કે આની સંખ્યા લો 1 2 3 4 5 5 છે એટલે n બરાબર આવી જશે 5 પર 20 અપોન 5 કરીએ તો આવી જાય છે 4. જો x બાર નું માન 4 આવી ગયું, બેઠા આવી ગયું, કોઈ દશમલવમાં નથી. બરાબર, એટલે કે આ સૂત્ર ફોલો થશે. પણ y નું પણ ચેક કરવું પડશે. y બાર નું માન દશમલવમાં આવી ગયું તો આ કેન્સલ થઈને આ સૂત્ર લાગી જશે. ચાલો ચેક કરીએ y બાર નું સૂત્ર છે y સિગ્મા y n સિગ્મા y એટલે y ટોટલ 30 તો આવી ગયું 30 n તો 5 જ છે આપણી પાસે. 30 અપોન 5 કરીએ આવી ગયું 6. બરાબર, જો y બાર નું પણ માન દશમલવમાં નથી, બંનેનું માન એકનું પણ માન દશમલવમાં નથી. એટલે કે પહેલું સૂત્ર ફોલો થશે, આ સૂત્ર આવશે નહીં. બરાબર, એ ધ્યાન રાખજો. એટલે કે સર ડિસિઝન બે સૂત્રમાંથી કયું સૂત્ર લગાવવું છે તો ડિસિઝન x બાર અને y બાર થી ખબર પડશે. x બાર પણ ડાયરેક્ટ 4 મળે છે, y બાર 6 મળે છે એટલે કોઈનું પણ માન દશમલવમાં નથી એટલે પહેલું સૂત્ર ફોલો થશે. તો સર સવાલ કઈ રીતે થશે આ ક્વેશ્ચન હવે છે. જો આપણે શું જોઈએ x - x બાર y - y બાર નો ગુણા અને ટોટલ. પહેલા તો આ જોઈએ છે. પેલું કોલમ બનશે સૌ પહેલા x - x બાર પહેલા શોધીશું. પછી બીજું કોલમ બનશે y - y બાર નો કોલમ. પછી બંનેનો ગુણા, જો આપણી પાસે ગુણા જ છે તો એક ત્રીજું કોલમ આવી જશે. આ બંનેનો ગુણા થશે તો x - x બાર y - y બાર બંનેનો ગુણા આવી ગયો. બરાબર, આનું ટોટલ કરું તો સિગ્મા x - x બાર y - y બાર મળી જશે. એટલે આ કોલમનું ટોટલ જોજો. આ કોલમનું ટોટલનું માન આપું તો સિગ્મા x - x બાર y - y બાર આવી ગયું. એટલે કે આ કોલમનું ટોટલ આવી જશે ઉપરનું. તો સૌ પહેલા મને x - x બાર શોધવું પડશે.
y y બાર શોધવું પડશે, પછી આ બંનેનો ગુણાકાર, આ કોલમનું ટોટલ કરું તો સિગ્મા મળી જશે, બરાબર. ઉપર વર્ગ તો આપણું ક્લિયર થઈ જાય. ચલો પેલા કરીએ, બરાબર. કઈ રીતે થાય સર? જો શું છે x x બાર, તો x છે તો x નું કોલમ ને પકડો, સ્ટાર્ટિંગમાં કેટલા છે 2, એટલે કે x 2 છે, માઈનસ કરો x બાર કેટલા હતા આપણી પાસે 4. તો આ રીતે કરતા ચાલો. જો x છે 2 માઈનસ x બાર કેટલા છે 4, 2 માઈનસ 4 કરો તો માઈનસ ના 2, ચિહ્ન બરાબર ધ્યાન રાખજો કઈ રીતે આવશે, માઈનસ ના 2 આવ્યા. હવે આ 3 માટે વર્ક કરવું છે નેક્સ્ટ કોલમ માટે. જો અહીંયા x છે 3, તો આપણું સૂત્ર x x બાર જ એ શોધવું છે. તો અહીંયા હવે x છે 3, તો 3 x બાર તો ફિક્સ જ છે ને 4, એટલે 3 4 બરાબર. 3 માંથી -4 કરો તો માઈનસ ના 1 આવી ગયા આપણી પાસે, બરાબર. આ રીતે હવે આ 5 માટે વર્ક કરવું છે. જો અહીંયા છે 5, તો x બરાબર 5 માઈનસ x બાર 4 જ, તો 5 4 બરાબર આવી ગયા પ્લસ ના 1. બસ આ રીતે બધું કોલમ આપણે કરવું છે. પછી 8 4 બરાબર 4, પછી 2 4 બરાબર માઈનસ ના 2, પ્લસ માઈનસ બરાબર ધ્યાન રાખજો કે આનું ટોટલ તો મને જોઈએ નથી ક્યારે, બરાબર. આ જોઈએ તો એટલે આનું કરીશ પછી. એ જ રીતે આપણે y નું કરી દઈએ. ચાલો y y બાર. જો હવે y વાળું ટોપિક ધ્યાન રાખો, આ વાળું કોલમ, અને y બાર ધ્યાન રાખો જે છે 6 આપણી પાસે. y છે 8, તો એ લઈએ 8 માઈનસ આ 6, 8 માંથી 6 બાદ કરું તો પ્લસ ના 2, આ રીતે. હવે જો y છે 2, આ માટે વર્ક કરવું છે, તો y એટલે કે 2 માઈનસ y બાર ફિક્સ 6, 2 માંથી -6 કરો તો માઈનસ ના 4, એ બંને રાખજો. પછી આ માટે વર્ક કરવું છે 5, તો 5 6 બરાબર માઈનસ ના 1, આ રીતે ફટાફટ કરીએ. હવે તો આ 10, તો 10 6 બરાબર પ્લસ ના 4, આ 5 6 બરાબર માઈનસ નો 1. ખબર પડી કઈ રીતે છે? y છે તો y નું જ વર્ક કરવું છે, y બાર તો આપણી પાસે છે શોધેલા. આ રીતે આપણે x x બાર y બાર શોધવાનું છે. હવે x x બાર ગુણા y y બાર ગુણા કરીએ તો આ કોલમ મળી જશે. હવે જો આ છે આપણી પાસે માઈનસ ના 2 અને પ્લસ ના 2, હવે ગુણા કરવો છે, તો 2 2 તો આવી ગયા 4, માઈનસ પ્લસ માઈનસ, ચિહ્ન બરાબર રાખજો, માઈનસ પ્લસ માઈનસ. ચાલો હવે કરીએ 1 4, 4 એકમ 4. હવે માઈનસ માઈનસ પ્લસ, એટલે ચિહ્ન પ્લસ તો લેવા દો. હવે આનું કરીએ. ચાલો 1 ગુણા 1 એટલે કે 1, પરંતુ માઈનસ ચિહ્ન આનું પ્લસ, પ્લસ માઈનસ ચિહ્ન બરાબર ધ્યાન રાખજો. પછી 4 ગુણા 4, 4 ચોક 16, ચિહ્ન જોઈએ પ્લસ 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 નું ચિહ્ન. પછી 2 ગુણા 1, 2 એકમ 2, ચિહ્ન જોઈએ માઈનસ, આપણો માઈનસ પ્લસ નું ચિહ્ન આવી ગયું. એટલે આ કોલમ ને ગુણા કર્યું તો આવી ગયો આ કોલમ. હવે આ કોલમ નું ટોટલ જોઈએ. જો કરીએ પ્લસ ના 4 માઈનસ ના 4 તો અહીંયા જોઈએ, બરાબર. આ 0 થઈ ગયા એક પ્રકારથી. શોર્ટકટ કરીએ તો 16 માંથી એક વાત કરો 15, 15 અને 2 17, એટલે આ ટોટલ કરો તો 17 આવી. એ તો કેલ્ક્યુલેટર પર જે રીતે કરતા એ કરો. પ્લસ વાળા પહેલા પ્લસ કરી લો, 4 16 અને 2 પર 4 પ્લસ 16 પ્લસ 2 22 આવી ગયા. જે માઈનસ વાળા છે માઈનસ કરતા રહો, પછી પહેલા -4 -1 એ રીતે પણ કરી શકો. તો આવી ગયું આપણી પાસે 17. બસ પ્લસ જ કરવું છે, માઈનસ કરવું છે, એટલે સર આ તો માન મળી ગયું. હવે આ બે માટે વર્ક કરવું છે. જો આ શું છે x x બાર નો સ્ક્વેર. જો અહીં એક કોલમ બનાવવો પડે મને, x x બાર નો સ્ક્વેર નો કોલમ બનાવવો પડે. સિગ્મા એટલે કે ટોટલ રહેશે, એ ધ્યાન રાખો. સિગ્મા એટલે કે ટોટલ. હવે સર જો અમારી પાસે x x બાર નો કોલમ તો છે જ. જો x x બાર નો સ્ક્વેર છે એટલે આ કોલમ નો સ્ક્વેર કરી દો, બસ આન્સર આવી જશે. ધ્યાન રાખો આ x x બાર તો છે આપણી પાસે. આનું શું કરવું છે? ફક્ત સ્ક્વેર કરવું છે, તો આપણે માન મળી જશે. જો આનો આન્સર તો -2 આનું શું કરવું છે? સ્ક્વેર.
-2 નું સ્ક્વેર કરો, 2 નું સ્ક્વેર 4 તો આવી ગયું 4. જો માઈનસ હોય તો પણ પ્લસ માં જ આવશે. કેલ્સી બગાવો તો કરી લેજો. જે પણ સંખ્યાની ઘાત સમ હોય 2 4 6 તો માઈનસ વાળું પણ પ્લસ માં જ કન્વર્ટ થાય છે. એટલે 2 નું સ્ક્વેર 4 તો 4. હવે આ જ રીતે આનું કરીએ. ચલો -1 નું સ્ક્વેર એટલે કે 1 નું સ્ક્વેર 1 જ રહેશે. પછી આ 1 નું સ્ક્વેર = 1. પછી 4 છે તો 4 નો સ્ક્વેર તો 4 ચોક 16. -2 નું સ્ક્વેર = 4. 2 નું સ્ક્વેર 4 જ આવે છે. માઈનસ ઇગ્નોર કરવાનું છે આપણે. બરાબર. હવે આ કોલમ બસ આ કોલમની સ્ક્વેર જ હતું, હજુ કઈ નહીં. હવે મને તો સિગ્મા જોઈએ છે તો આનું પ્લસ કરવું પડશે. એટલે આ કોલમને પ્લસ કરું, નામ શું બની જશે? સિગ્મા x - x બાર નું સ્ક્વેર. ખબર પડી? બસ આને પ્લસ કરો. 4 અને 5 બરાબર 5 અને 16 20 20 5 25 26 ઓકે. શું કરી લો? 4 + 1 + 1 + 16 + 4 હવે 26. આ જ રીતે હવે આ y વાળું કોન્સેપ્ટ. એટલે આપણે પહેલા બધું કોન્સેપ્ટ ક્લિયર કરતા જઈશું, પછી સૂત્ર પ્રમાણ મૂકો અને સોલ્યુશન કરો. હવે સર એક લાસ્ટ કોલમ બનશે આપણે y - y બાર નું સ્ક્વેર બરાબર કોલમ બનાવવો પડશે. હવે જો આ છે y - y બાર, આનું શું કરવું છે? બસ સ્ક્વેર જ તો કરવું છે, કારણ કે આપણે કોલમ તો બનાવીને મૂકેલું જ છે. તો આનું કરતા જઈએ. ચલો સર 2 તો 2 નું સ્ક્વેર 4. પછી -4 નું સ્ક્વેર એટલે કે 16. 4 નું સ્ક્વેર 16 આવશે. માઈનસ ઇગ્નોર કરવું છે. -1 નું સ્ક્વેર 1 આવી જાય. પછી 4 નું સ્ક્વેર +4 નું સ્ક્વેર 16 આવી ગયું. પછી -1 નું સ્ક્વેર = 1 આવી ગયું. બરાબર. હવે આને પ્લસ કરીએ. ચલો નોર્મલી 4 + 16 + 1 + 16 + 1 38. કોલમનું નામ શું આવી જશે? સિગ્મા y - y બાર = 38. 38. બરાબર. આ રીતે કરવું છે. બસ ધ્યાન રાખજો કોલમ કે બીજા નહીં લેતા, બરાબર કોલમ ધ્યાન રાખજો. ગુણા ભાગ પ્લસ માઈનસ એ બરાબર કરજો એના ઉપર. અત્યાર સુધી તો આપણે બસ કોલમ ક્લિયર કરેલું છે. ડાયરેક્ટ હવે સૂત્રો પર એપ્લાય કરીશું અને એનું સોલ્યુશન કરતા જઈશું. બરાબર. હવે સર આ સૂત્ર ફોલો થશે આપણું. બરાબર. જો આ સૂત્ર ફોલો કરવાનું છે તો r = હવે ડાયરેક્ટ માન મૂકીને ગણતરી કરીએ. બરાબર. સિગ્મા x - x બાર * y - y બાર. આનું કેટલું તો આપણી પાસે આ 17 તો ઉપર આવી ગયો આપણી પાસે 17 અપોન બરાબર. પછી અંડરરૂટ માં કેલ્ક્યુલેશન બરાબર ધ્યાન દેજો કઈ રીતે થશે. સિગ્મા x - x બાર નું સ્ક્વેર આનું પણ આપણે કર્યું છે. આ સિગ્મા x - x બાર નું સ્ક્વેર 26 તો આ 26. પછી અંડરરૂટ માં સિગ્મા y - y બાર નું હોલ સ્ક્વેર એ પણ આપણે શોધી મૂકેલું છે 38 તો અહીંયા 38. બરાબર. તો r = ઉપર 17 તો છે જ. હવે આની કડદીથી બહાર કાઢીએ એટલે સર 26 બસ કડદી દબાવી દો તો આવ્યું 5.099 તો 5.099 પછી આ ગુણા 38 ને કડદીથી બહાર કાઢીએ. ચાલો 38 કડદી દબાવી દો 6.16 તો આવી ગયું 6.16. બરાબર. હવે r = 17 તો ઉપર હતા આ નીચે જેમ તો એનો ગુણાકાર કરી દો. 6.16 હતા આપણી પાસે એટલે કે 5.099 ગુણા 6.16 આવી ગયું 31.41 31.2 40 છે પછી 9 છે તો એક એડજસ્ટ કરી દઈએ. આ 0 1 થઈ જશે એટલે 31.41 બરાબર. આટલું આવી ગયું. પછી r = ફાઇનલ ભાગ આપવાનો છે એટલે 17 ભાગ્યા 31.41 ઇક્વલ આવી ગયું 0.54 54.
તો r = 0.54 બરાબર આપણું સોલ્યુશન આપી દીધું આટલું જ આપણે કરવાનું હતું એટલે સર મેન શું છે આના અંદર કયો સૂત્ર લાગશે તો આપણે ખબર પડશે x બાર અને y બાર થી x બાર અને y બાર નું જે આન્સર હતું એ દશમલવમાં આવ્યું નથી એટલે આ સૂત્ર ફોલો થઈ ગયું બાય ચાન્સ બેમાંથી કોઈનું પણ એકનું માન દશમલવમાં આવતે તો આપણે સેકન્ડ જે સૂત્ર છે એ સોલ્વ કરવું પડશે બરાબર આ સોલ્યુશન કયું કઈ રીતે થશે સવાલ કઈ રીતે સોલ્યુશન આવ્યું એ બરાબર ધ્યાન રાખજો બરાબર જે બીજું સૂત્ર છે એનું પણ આપણે સોલ્યુશન કઈ રીતે થાય છે એ પણ ટ્રાય કરવાની કોશિશ કરશું બરાબર